નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની વચ્ચે હું કોઈ શિક્ષકની ભૂમિકા ભજવવા નથી આવ્યો. એક શુભેચ્છક, એક હિતેચ્છુ તરીકે આજે તમને ક્યાંક ને ક્યાંક તમારી જે ભૂલો છે એ દર્શાવવા માટે આવ્યો છું અને તમને સાચો રાહ બતાવવા માટે આવ્યો છું. જો તમને એવું લાગતું હોય કે હું ક્યાંય ભૂલ જ નથી કરતો અથવા મારાથી કોઈ ભૂલ જ નથી થઈ અથવા તો હું પરફેક્ટ છું, તો તમે આ વિડીયો સ્કીપ કરી શકો છો. યુ કેન લીવ નાઉ. ઓકે, હવે અત્યારે જે મને સાંભળી રહ્યા છે હું એવું સમજી લઉં છું કે હવે મને સાંભળશે, મને સમજશે. દીકરાઓ, છેલ્લા 11-12 વર્ષોથી જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં છું ત્યારે મેં વિદ્યાર્થીઓની મનોસ્થિતિ, પરિસ્થિતિઓ નજીકથી જાણી છે, નજીકથી સમજી છે. ખાસ કરીને જ્યારે છેલ્લા 3 મહિના કે 2.5 મહિના જેવો સમય બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓનો જે મન છે એ કઈ પરિસ્થિતિમાં હોય, કયા લેવલે હોય, શું વિચારતું હોય એ મને બહુ સારી રીતે અંદાજો છે. વિદ્યાર્થીઓ, અત્યારે તમારા મનમાં એ ચાલતું હશે કે પ્રથમ પરીક્ષા ગઈ છે, જસ્ટ હમણાં જ રિઝલ્ટ આવ્યું છે, ધાર્યા કરતા રિઝલ્ટ બહુ ઓછું આવ્યું છે, અથવા મારો આ સબ્જેક્ટ કાચો રહી ગયો છે, મને અહીંયા તકલીફ પડી છે. તમારા મનમાં સતત આવા વિચારો ચાલે છે કે હવે મારાથી કેમ થશે, હવે હું કમબેક કરી શકીશ કે નહીં, હવે મારાથી જે મેં લક્ષ્ય ધાર્યું છે એ હાસિલ કરી શકીશ કે નહીં, મેં જે ટાર્ગેટ સેટ કર્યો છે ત્યાં સુધી પહોંચી શકીશ કે નહીં, તૈયારીઓ થઈ શકશે કે નહીં, હું ટોપ કરી શકીશ કે નહીં, મારા 95+ આવશે કે નહીં, હું A1 ગ્રેડ મેળવી શકીશ કે નહીં. હવે પોતાની જાત પર ડાઉટ થવાનું ચાલુ થાય અને આ સહજ છે, સ્વાભાવિક છે, એમાં કોઈ મોટી ડરવાની વાત નથી. તકલીફ તો ત્યારે છે જ્યારે તમે આ જે પ્રશ્નો છે, આ તમારી જે મૂંઝવણ છે એને તમારા મન ઉપર હાવી થવા દો છો, એ મોટી તકલીફ છે. તો સાહેબ કરવું શું? તો એનું જ સોલ્યુશન હું આજે તમને આપવા આવ્યો છું. વિદ્યાર્થીઓ, તમે યાદ કરો, જ્યારે વર્ષની શરૂઆત હતી ત્યારે 9માંથી જ્યારે તમે 10માં પ્રવેશ્યા એ પહેલો દિવસ યાદ કરો. જ્યારે તમે શાળાની અંદર પ્રવેશ્યા હતા, તમારા મિત્ર સાથે કે ક્યાંક ને ક્યાંક મનોમન એવું નક્કી કર્યું હશે કે ગયા વર્ષ કરતા આ 10મું ધોરણ બોર્ડનું વર્ષ છે, મારે વધારે મહેનત કરવી છે અને મારે મારી જાત સાબિત કરવી છે. હું નથી કહેતો કે બધાને 95+ આવી જાય, પણ જે વિદ્યાર્થીઓ 9માં 60% છે એ વિદ્યાર્થીઓ 80-85% સુધી તો મહેનત કરી શકે. તો તમે જે નક્કી કર્યું હતું એ દિવસ અને આજનો દિવસ, આપણે શું કર્યું? આપણે આપણી કાર્યક્ષમતા પ્રમાણે કામ કર્યું? શું આપણે પૂરતો સમય આપ્યો અભ્યાસને? શું આપણે લક્ષ્ય સુધી પહોંચવા માટેની જે રાહ છે એના ઉપર વ્યવસ્થિત ચાલ્યા? અરે દીકરા, કેટલીય વખત તમે દિશા ભટકી ગયા, કેટલીય વખત તમે ડાયવર્ટ થઈ ગયા, કેટલીય વખત તમે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા, અને એના પરિણામ સ્વરૂપે અત્યારે તમને શું આવડે છે? હાર્ડલી 1 કે 2 ચેપ્ટર, 3 કે 4 ચેપ્ટર પર સબ્જેક્ટ. જ્યારે સિલેબસ તો થોડો વધારે છે, પરીક્ષામાં તો બધા ચેપ્ટર્સમાંથી પૂછાવાનું છે. કાં તો પછી આપણા અમુક 2-4 સબ્જેક્ટ જ સ્ટ્રોંગ છે, જેમ કે માનો કે ગણિત વિજ્ઞાન લઈ લો, વિજ્ઞાન અંગ્રેજી લઈ લો, સમાજ ગુજરાતી લઈ લો. પરિણામ તો બધા વિષયોથી બનવાનું છે, એ આપણે ક્યાંક ભૂલી ગયા. જો પરિણામ સોલિડ બનાવવું હોય તો દરેક સબ્જેક્ટને સોલિડ બનાવવા પડશે, એ આપણે ભૂલી ગયા. બોલો હા, આ સાચું છે. વિદ્યાર્થીઓ, ગુજરાતના મોટા ભાગના, ઇવન હું તો સ્ટુડન્ટ્સ કહું છું, એ ચાહે યુનિવર્સલી કોઈ પણ જગ્યાએ, સ્ટુડન્ટની મોટા ભાગની મેન્ટાલિટી આ હોય કે છેલ્લે કરી લઈશું, થઈ જશે, થોડી લઈશું, પણ ત્યાં જ તમે હારી ગયા. એવું નથી. તમારે જો તમારું પરિણામ સુધારવું હોય, તમારો અભ્યાસ સુધારવો હોય, તમારું લક્ષ્ય હાસિલ કરવું હોય, આજથી જ, અત્યારથી જ મહેનત ચાલુ કરવી પડે. પ્લાનિંગ પૂર્વકની મહેનત કરવી પડે, અંધાધૂંધ નહીં. સોરી. પણ આપણને ખબર બધી છે, પણ આપણે એક્ટિવ નથી થતા, ટ્રિગર નથી થતું. હું એક સરસ મજાની તમને એક ટીપ આપું છું કે આપણે આપણી જાતને જો એક્ટિવ કરવી હોય તો ખાલી એટલું એનાલિસિસ કરો, અરીસાની સામે ઉભા રહો અને આ કરજો, એમાં કોઈ વાંધો નહીં, કોઈ તમને જેવું કે કોઈ પાગલ કે તો વાંધો નહીં. અરીસાની સામે ઉભા રહી અને ખાલી એક વખત જાતને સવાલ પૂછજો, શું તારી કેપેસિટી ખરેખર આટલી જ છે? તારી ક્ષમતાઓ આટલી જ છે? તું અહીંયા સુધી જ લિમિટેડ છો? બીજો સવાલ, એનો જવાબ તમને અંદરથી મળશે. બીજો સવાલ, તો મારી કેપેસિટી કેટલી છે, મારી ક્ષમતા કેટલી છે,
હું ક્યાં સુધી કાર્ય કરી શકું, મારી એફિશિયન્સી કેટલી આવી શકે, અને એ જવાબ તમને ત્યાં મળી જશે. અને હવે એ જવાબને આમ કહેવાય ને કે યથાર્થ કરવા માટે, ચરિતાર્થ કરવા માટે હવે દિવસ રાત એક કરવાના છે. 3 મહિના એ બહુ થોડો સમય નથી, એમ બહુ વધુ સમય નથી. સમય જતા વાર નહીં લાગે. જેમાં 6 મહિના જતા રહ્યા, જેમ 3 મહિના જતા રહેશે. પરીક્ષા કાલ આવીને ઉભી રહી જશે. આ 3 મહિનાની અંદર દીકરા તારાથી જે થાય એ કરી, જે થાય એ મહેનત કર, આયોજન કર, તારા વીક પોઈન્ટને આઈડેન્ટિફાઈ કર, તારા જે સ્ટ્રોંગ પોઈન્ટ છે એને આઈડેન્ટિફાઈ કર, તારા જે સબ્જેક્ટ સ્ટ્રોંગ છે એમાં કયા ચેપ્ટર વધુ સ્ટ્રોંગ છે એના ઉપર થોડું ઓછું ભારણ દઈ, જે ચેપ્ટર હાર્ડ પડે છે અથવા તો તારા માટે વીક છે એના ઉપર ભાર દઈ બધાને ઇક્વલી સ્ટ્રોંગ બનાવ. અત્યારે હજુ એ સમય છે. પછી ધીરે ધીરે સમય જતો રહેશે ને એટલો જ સમય બચશે કે એમાં તું ખાલી નજર ફેરવી શકીશ. ત્યારે કન્સેપ્ટ તૈયાર નહીં કરી શકે, ત્યારે તું તૈયારીઓ સ્ટ્રોંગલી નહીં કરી શકે. આ સમય છે ને 3 મહિનાનો, એનો પ્રોપર યુટિલાઇઝેશન. સબ્જેક્ટ વાઇઝ ચેપ્ટર લખ, ચેપ્ટરની અંદર ટોપિક્સ લખ, કયા ટોપિક સ્ટ્રોંગ છે, કયા ટોપિક્સ વીક છે. એ વીક ટોપિક્સને સ્ટ્રોંગ કરવા માટે દરરોજ 2 સબ્જેક્ટના 2 ટોપિકને સ્ટ્રોંગ કરવાનો નિયમ લઈ લે દોસ્ત, થઈ જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે કે એ છેલ્લે તૈયારીઓ કરશે, છેલ્લે જાગશે, ચોપડાઓ શોધશે, આ મટીરિયલ શોધશે, પેલું મટીરિયલ શોધશે, ઓલા મિત્રને ફોન કરશે કે ભાઈ તું મને આઈએમપી આપ, અહીંયા જશે ત્યાં જશે, બધી બાજુથી ફાફા ફોડા કરશે અને અલ્ટિમેટ આઉટપુટ 0. અમે દર વર્ષે આપણે યુટ્યુબમાં ભણાવીએ છીએ. 1 મિલિયન પ્લસ આપણે યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબર્સ છે. ઘણી બધી ચેનલ્સમાં આપણે 1 લાખ પ્લસ સબસ્ક્રાઇબર્સ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ભણાવ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ લેવલે જઈ અને મુલાકાત કરીને ઇન્ટરવ્યુઝ લીધા છે. અને એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ એક વાત અમને કોમન સાંભળવા મળે. શું? કે સાહેબ છેલ્લે જે મહેનત કરીને એ મહેનત જો પહેલેથી કરી હોત અથવા તો થોડી વહેલી શરૂઆત કરી હોત ને તો આજે રિઝલ્ટની જે અત્યારે પરિસ્થિતિ છે ને એના કરતા ક્યાંય સારી હોત. ઇવન અમારી પાસે જે વિદ્યાર્થીઓ યુટ્યુબમાં છેલ્લે આવે છે એ વિદ્યાર્થીઓનું કદાચ ઇન્ટરવ્યુ લેવાનો મોકો મળે, અવસર સાંપડે, તો પણ એ વિદ્યાર્થીઓ એમ કે છે કે સાહેબ યુટ્યુબમાં છેલ્લે અમને તમારી પાસે આવ્યા, જો સાહેબ બહુ શરૂઆતથી અથવા તો વહેલા હોત તો આજે રિઝલ્ટ છે ને એક અલગ લેવલે હોત. તો વિદ્યાર્થીઓ, એ જે પછતાવો જે ભૂતકાળના વિદ્યાર્થીઓને થયો છે, એ તમારા સિનિયર્સે જે ભૂલ કરી છે, જો તમારે પણ એ કરવી હોય તો તથાસ્તુ, તો તમે છો જ, ફ્રીડમ છે જ તમારી પાસે. પણ દીકરા, હું એક પર્સનલ એડવાઇસ આપીશ કે છોડી દે ભાઈ, બધું ડિસ્ટ્રેક્શન્સ છોડી દે. તારા જે શોખ છે એ 3 મહિના પૂરતા છોડી દે ભાઈ. કારણ કે આ જે વર્ષ છે, બોર્ડનું જે વર્ષ છે, એ તારું લાઈફ ટાઈમ યાદ રહેવાનું છે. તું જે આ વર્ષમાં મહેનત કરીશ દોસ્ત, એ તારું ભવિષ્ય નક્કી કરશે. મારા ભાઈ, મારી બેન, જરા સમજ. હવે જે સમય છે ને એ સમય ફરી પાછો નથી આવવાનો. સમય તારા હાથમાંથી ધીરે સરકવાનો છે. અને સમય હાથમાં નહીં આવે પછી પછતાવો હાથમાં આવશે. તો બેટા, હવે તમારે નક્કી કરવાનું છે કે આ જે બાકીનો સમય છે એ હું ક્યાં ઇન્વેસ્ટ કરું. મોબાઈલમાં ગેમ રમવામાં, ચીટચેટ કરવામાં, ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં રીલ સ્ક્રોલ કરવામાં, ગેમિંગના સ્ટ્રીમિંગના વિડીયોઝ જોવામાં, શોર્ટ્સ જોવામાં, કે પછી ભણવામાં, મારા ડાઉટ સોલ્વ કરવામાં, મારા ચેપ્ટર્સને સ્ટ્રોંગ કરવામાં, તૈયારીઓમાં. હવે નક્કી તમારે કરવાનું છે. આપણા માટે જે લોકો મહેનત કરી રહ્યા છે ને એને વળતર આપવું ને આપણી નૈતિક ફરજ છે. તમારા માટે કોણ મહેનત કરે છે? તમારા મમ્મી, તમારા પપ્પા, તમારો મોટો ભાઈ, મોટી બેન હોય તો એ, દાદા દાદી, કાકા કાકી, જે કંઈ પણ તમને એવું લાગે છે કે આ વ્યક્તિ મારા માટે મહેનત કરે છે અને મારું સારું ઈચ્છે છે, તો એને એના ચહેરા પર ખુશી લાવવી, એના ચહેરા પર મોટી એવી સ્માઇલ અપાવવી, એ આપણી નૈતિક ફરજ છે. અને એના માટે હવે તમારી પાસે બહુ સરસ મજાનો બેસ્ટ ઓપ્શન છે ને, એ છે મહેનત. કરી જાણો, ખપાવી દો પોતાની જાતને ભાઈ. ભૂલી જાઓ બધા શોખ, પ્રસંગો ભૂલી જાઓ.
જી જાન લગાવી દો, તાકાત લગાવી દો, એડી ચોટીનું જોર લગાવી દે દોસ્ત. આખી જિંદગી આ મહેનત યાદ રહેશે ને. મહેનત કરવાનો જો ચસ્કો લાગી ગયો ને દોસ્તો, તને સફળ થવામાં કોઈ નહીં રોકી શકે. મહેનત કરતા શીખી જા. જ્યારે મે મહિનાની અંદર રિઝલ્ટની ડેટ જાહેર થશે, હૃદય ધક 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 થશે, આગલી રાતે ઊંઘ નહીં આવે, કાલે વહેલી સવારે શું રિઝલ્ટ આવશે, ડિસ્પ્લે ઉપર શું આંકડો દેખાશે, સતત મનમાં વિચારો આવશે, વહેલી સવારે ઉઠી જશો, કોઈ ઉઠાડવા નહીં પડે. વેકેશન હશે તેમ છતાંય વહેલા ઉઠી જશો, તૈયાર થઈ કમ્પ્યુટરની સ્ક્રીન કે મોબાઈલની સ્ક્રીન સામે બેસી જશો. 8 વાગ્યાનો ટાઈમ ગવર્મેન્ટે આપ્યો છે, તમે 7:30 વાગ્યાના રિઝલ્ટ ચેક કરવાની શરૂઆત કરી દેશો. સાઇટ હજુ ઓપન નહીં થઈ હોય અને હૃદયમાં જે હૃદયના ધબકારા છે એ 72 થી 75 ની જગ્યાએ 80 થી 85 જતા રહેશે. અને જ્યારે રિઝલ્ટ તમારી સામે ડિક્લેર થશે અને એ રિઝલ્ટમાં જો 95%, 99.99 PR, A1 ગ્રેડ એવું લખાઈને આવ્યું અને એ જે સીન હશે, એ જે મોમેન્ટ હશે, તમારી આસપાસ તમારા મમ્મી પપ્પા ઊભા હશે, તમારા રિલેટિવ્સ ઊભા હશે, તમારા શિક્ષકો ઊભા હશે અને એના ચહેરા પરની જે ખુશી આવશે ને એ તમારા ચહેરાની ખુશી કરતા લાખ ગણી વધારે હશે. કારણ કે તમારા પર એ લોકો અપેક્ષાઓ રાખીને બેઠા હતા અને તમે એ અપેક્ષાઓ ઉપર ખરા ઉતર્યા છો. એની ખુશી હશે. તો બેટા, હવે એ જ પરિસ્થિતિ, એ જ દિવસ, એ જ ક્ષણ, એ જ સમય, એ જ પીસી, એ જ મોબાઈલ અને એ જ ટાઈમ, તમારો એ જ સીટ નંબર એન્ટર માર્યો અને રિઝલ્ટ દેખાણું 55%, રિઝલ્ટ દેખાણું C2 ગ્રેડ, રિઝલ્ટ દેખાણું બેટર લક નેક્સ્ટ ટાઈમ, રિઝલ્ટ દેખાણું નીડ્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ એવું લખાઈને આવશે. ત્યારે તમારી આસપાસના લોકોના ચહેરાના હાવભાવ જસ્ટ ઇમેજિન. નક્કી તમારે કરવાનું છે કઈ પરિસ્થિતિ ઊભી કરવી, નક્કી તમારે કરવાનું છે કઈ સિચ્યુએશનને મારે ક્રિએટ કરવી છે, નક્કી તમારે કરવાનું છે મારા રિલેટિવ્સ, મારા મમ્મી પપ્પા, મારા ફેમિલી મેમ્બર્સ, મારા ફ્રેન્ડ્સ, મારા ટીચર્સ, એને મારે ચહેરા પર મોટી બધી ખુશીની સ્માઇલ આપવી છે કે આંખમાં દુઃખોના જળજળિયા. રિઝલ્ટ એવું લાવો કે તમારા પપ્પા ગામમાં કોઈ પૂછે નહીં ને તો એ છાતી ઠોકીને સામેથી કહેવા જોઈએ કે મારો દીકરો કે મારી દીકરી 98% લાવી. પૂછે નહીં તોય કે એ હરખ છે બાપનો. એ તમારે અપાવવું હોય ને તો હજુ સમય છે આપણી પાસે. એવરીથિંગ ઇઝ પોસિબલ છે. પણ એક સમય એવો આવશે પછી કઈ જ કામ નહીં કરે. ઉપરથી ભગવાન આવશે ને તોય તમે કવર નહીં કરી શકો. કારણ કે જો તમે તમારી જાત માટે રેડી નથી તો ભગવાન ક્યાંથી ભાઈ કૃપા વરસાવવાના? સીધી વાત છે ભાઈ. તો વિદ્યાર્થીઓ, એક નક્કી કરી લો, તમારો એક ગોલ સેટ કરી લો, કમેન્ટ સેક્શનની અંદર મને જણાવી દો અને મને પ્રોમિસ આપી દો કે સાહિલભાઈ, હું આ પર્સન્ટેજ હાંસિલ કરવા માટે જે કંઈ પણ કરવું પડશે એ કરીશ. એક કમેન્ટ યાદ રાખજો. અત્યાર સુધી જે ભૂલો થઈ છે ભૂલી જાઓ. નથી તૈયારી કરવી, કશો વાંધો નહીં. હવે પછીનો સમય તમારા હાથમાં છે. જે ભૂતકાળ છે આપણા હાથમાં નથી. વર્તમાન અને ભવિષ્ય આપણા હાથમાં છે. અને કેવું કંડારવું, શું એ મૂર્તિનું સ્વરૂપ કેવું આપવું એ આપણા હાથમાં છે. તો કમેન્ટ સેક્શનમાં ખાસ મને તમારો ગોલ સેટ કરો. નથી કહેતો બધા 95% વાળો, કોઈ 85% ધાર્યો લખો, પણ એ 85% ને ચેઝ કરવા માટે તાકાત લગાવી દો. અરીસા સામે ઉભા રહીને તૈયારી કરો. પછી આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવું નક્કી કરી લેશે, હમણાં કમેન્ટ કરી દેશે, મને ખબર છે. ઢગલો કમેન્ટ્સ આવશે, હું વાંચીશ પણ ખરાબ. પણ એમાંથી 85 થી 90% વિદ્યાર્થીઓ છેક મંજિલ સુધી નથી પહોંચતા. એનું કારણ છે જલ્દી સંતોષ માની લે છે. 5 પન્ના વાંચે, 10 દાખલા કરે, મનમાં એવો સંતોષ થાય, ઓહો હે મેં તો કેટલું કરી નાખ્યું. ના દોસ્ત, ના 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 બેટે ના, બહુ થોડું કર્યું છે, હજુ તો ઘણું કરવાનું બાકી છે. અંદર તૈયારીનો સંતોષ ના આવવો જોઈએ. તૈયારીની તો ભૂખ હોવી જોઈએ, ભણવાની ભૂખ હોવી જોઈએ. રિઝલ્ટ ત્યારે હાંસિલ થાય. જે વિદ્યાર્થીઓ તૈયારીમાં સંતોષ માની લીધો છે એની રિઝલ્ટમાં માઇનસ 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 થશે. અને જે વિદ્યાર્થીઓ સતત કન્સિસ્ટન્ટલી મહેનત કરે છે, લાસ્ટ ડે સુધી, લાસ્ટ મોમેન્ટ સુધી જે મહેનત કરે છે એના રિઝલ્ટમાં પ્લસ 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 થશે. નક્કી તમારે કરવાનું છે. પ્લસ 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 છેક સુધી જાળવી રાખવું છે કે જ્યાં સુધી તમે તૈયારી કરશો ત્યાં સુધી પ્લસ પ્લસ થશે. જેવું તમને સંતોષ થયો ત્યારથી ધીરે ધીરે પર એક મોમેન્ટ એક 0.01, 0.02, 0.03 માઇનસ થશે. નાઉ યુ ડિસાઇડ
વોટ યુ વોન્ટ. દીકરાઓ, મારું તો કામ છે વાસ્તવિકતા દર્શાવવાનું. થોડા કડવા શબ્દો કીધા હશે, મેં તમારી ભૂલો દર્શાવી, એટલે કદાચ તમને એવું થતું હશે કે સર એ તો કેમેરાની સામેની સાઈડ બેસીને બોલવું સહેલું છે, અમારી સાઈડ આવીને મહેનત કરો તો અઘરું છે. બેટા, મને ખબર છે અઘરું છે ભાઈ. સહેલું તો આ દુનિયામાં શ્વાસ લેવો સહેલો નથી, પણ તો આપણે જીવીએ છીએ ને. તમારા મમ્મી પપ્પાને પૂછજો, એક દીકરો કે એક દીકરીને, સંતાનને ઉછેરવું એ સહેલું નથી, તેમ છતાંય તમને મોટા કર્યા ને. એને સારું એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન અપાવવું. ઇવન અમુક પરિવાર એવા પણ હશે કે જે તમારા હાથમાં મોબાઈલ છે ને, એ મોબાઈલ અફોર્ડ કરવો પણ અઘરો છે, તેમ છતાંય તમારા અભ્યાસ માટે લઈ આપ્યો ને. દર 3 મહિને 700 રૂપિયા 800 રૂપિયાનું ઇન્ટરનેટનું રિચાર્જ કરવું પણ અફોર્ડેબલ નથી, તેમ છતાંય તમારા માટે કરે છે ને. તો આપણે શું મહેનત ના કરી શકીએ? તૈયારી ના કરી શકીએ? રિઝલ્ટ સ્ટ્રોંગ ના બનાવી શકીએ? બેટા, આટલું નક્કી કરી લો. હું વધારે વાત નહીં કરું, શોર્ટમાં કહીશ કે તમારી જે ફરજ છે એને ભૂલો નહીં. તમારા માતા પિતાનો અધિકાર તમે એની પાસેથી છીનવો નહીં. એનો અધિકાર છે કે પોતાના બાળકને સફળ જોવું, એનો અધિકાર છે. અને એટલા માટે જ તમારી પાછળ મહેનત કરે છે, ઇન્વેસ્ટ કરે છે, સમય અને મની બંને. ઇમોશન ઇન્વેસ્ટ કરે છે તમારી પાછળ. તો તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખશે સારા રિઝલ્ટની, એ આપવું એ આપણી ફરજ છે. સારું રિઝલ્ટ એટલે એને એવું જ નથી કે 95% છે, 97% છે. તમે 60% ઊભા છો અત્યાર સુધી, તમે 85% લાવો, તમારા માતા પિતા માટે તમે ટોપર છો. બાકીનાની મને નથી ખબર, પણ તમારા માતા પિતાની નજરમાં મારો દીકરો 60 ઊભો તો 25% વધારે લાવ્યો, કેટલી મહેનત કરી હશે, એ સંતોષ અપાવવો એ આપણી ફરજ છે. વધારે વાત નહીં કરું, ખાલી તમને તમારો ગોલ યાદ કરાવવા માટે આવ્યો છું, ને જે સમય છે એને પ્રોપર યુટિલાઇઝ કરો એ વાતને, એની મહત્વતા સમજાવવા માટે આવ્યો છું. ફરી પાછા ક્યાંક જરૂર પડશે તો હું ફરી પાછો તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી આ વિડીયોને એવા મિત્રોને શેર કરી દો કે જે હકીકતમાં સારું રિઝલ્ટ ડિઝર્વ કરે છે, ને એના માતા પિતા એના સંતાનની સારી સફળતા ડિઝર્વ કરે છે. અને મિત્રોને લિંક શેર કરી દો અને કમેન્ટમાં તમારો ગોલ સેટ કરો અને કમેન્ટમાં જણાવી દો. આપનો મોટો ભાઈ, આપનો શુભેચ્છક, આપનો હિતેચ્છુ આપની વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા મળીશું કોઈ નવા વળાંક પર, નવી ચર્ચા, નવા મુદ્દા, નવા ટોપિક પર. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.